પણ એમાં જે ખૂંખાર ગુંડાઓ હોય છે કે જેને મર્ડરો કરેલા છે એ લોકોને આ જેલમાં લાવવામાં આવતા જ નથી. તો કે તારે આ કરવા જેવું છે, તો કે તાર તું જલ્દી બહાર નીકળી જઈશ. તો મેં એ કર્યું તો હું બહાર નીકળી ગયો. મેક્સિકનો બહુ સારા હતા અને એ લોકો બહુ સારું એમને મારું નામ પાડેલું ઇન્ડિયો. હું એમનો હું મેકલો કહેતો, એ લોકો મને ઇન્ડિયો કહેતા. એમાં 7 દિવસ અલગ અલગ હોય અને 9 ડિશની થાળી આવે, 9 ખાનાવાળી થાળી આવે અને એવરી વીકમાં 3 વખત તમારા કપડાં ચેન્જ કરાવવામાં આવે. તમારા કપડાં એ લઈ જાય અને તમને નવા કપડાં આપવાના આવે. તો આપણા ત્યાં જેમ કોઠડી હોય એમ એ જેલની કોઠડી કયા પ્રકારની હોય છે, કેવો રૂમ હોય? રૂમ મોટા હોય છે. આપણે જેમ કે હોસ્ટેલમાં ઉપર નીચે બેડ હોય છે ને, એ રીતે તમે જ્યારે જેલમાં જાઓ તો તમને મેટ્રેસ, તમને ઓઢવા માટે આપણે શું કહીએ એને, બ્લેન્કેટ, અહીંયા બ્લેન્કેટ કહીએ ત્યારે આપણે તો પેલું હુતરવનું જે ઓઢવાનું આવતું હતું એવું તમને મળી રહે. ધાબળો ધાબળો તમને મળી રહે. એમાં ઘણી વખત ફાટેલો હોય, ગમે તે હોય. અને એવરી વીકમાં 3 વખત તમારા કપડાં ચેન્જ કરાવવામાં આવે. તમારા કપડાં એ લઈ જાય અને તમને નવા કપડાં આપવાના આવે. અને એ કપડાં તમારું મીડિયમ હોય, લાર્જ સાઇઝ હોય, જે સાઇઝ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના. તમારો મેડિકલ કોઈ પ્રોબ્લેમ હોય તો સવાર સાંજ 2 વખત આવે, તમારે સહી કરીને દવા લેવાની. દવા તમે લઈ લીધી. અને એમાંય પણ આપણે અહીંયા અમેરિકામાં જે રીતે જીવે છે એ રીતે તો બરાબર છે, પણ તમે જેલમાં જે રીતે જીવો છો એમાં કેવું છે કે તમને 3 ટાઈમ ખાવાનું મળે. સવારે 4 વાગે તે 5 વાગ્યા સુધી વચ્ચે તમારું ખાવાનું આવી જાય, સવારે બ્રેકફાસ્ટ. એમાં 7 દિવસ અલગ અલગ હોય અને 9 ડિશની થાળી આવે, 9 ખાનાવાળી થાળી આવે. એમાં 9 ખાનાવાળી થાળીમાં બધું જ ભરેલું જ હોય. એમાં એપલ હોય, ફ્રૂટ હોય, સલાડ હોય, પછી ગ્રીટ્સ હોય, પેલા બિસ્કિટ હોય, એ બધું તમને હેઝ બ્રાઉન હોય, એ બધું રોજ તમને અલગ અલગ જાતનું તમને મળી રહે. ઘણી વખતે પેનકેક્સ આવે, એમાં તમને પછી કેચઅપ આવે. પછી ઘણી વખતે તમારા માટે હ્યુમિનિટીવાળા પેલા બન આવે, એ બધા તમારા માટે બધું જ અવેલેબલ છે. પછી 12 વાગે એટલે એ લોકો આવીને તમને લંચ આપે. લંચમાં એ ફૂલ થાળી, એમાં સેલેડ, મીન્સ કે જેમ આપણે ડુંગળી, કાકડી ને એવું આપણે સર્વ કરતા હોઈએ છીએ, અહીંયા ગાજર એ બધું તમને મળી રહે. બર્ગર આપે, બાજુમાં ફ્રાઈસ આલે. પણ આપણો મીટ નહીં ખાતા, આપણે ઇન્ડિયન છીએ. પણ બીજા બધા માટે તો એ હોય જ છે, આપણા માટે એ જ હોય. પણ આપણે ફ્રાઈસ ને એ બધું આવે એટલે અમે શું કરીએ કે બાજુવાળાને કહીએ કે ભાઈ તને બર્ગર ભાવે છે તને, તો તું બર્ગર લઈ લે, તો એ મને ફ્રાઈસ આપી દે. તો એમાં કેચઅપ બેચઅપ બધું જ આવી જાય અંદર. એટલે આપણું પેટ ભરાઈ ગયું. પછી સાંજ પડે, પાછું એવરી 2 ડેસે તમને મફિન, પછી પેલું શું કહેવાય, કેક બધું મળી રહે તમને. કોર્ન કેક છે, પછી હેઝ બ્રાઉન કેક છે, પછી હર્ષીની કેક છે, ચોકલેટવાળી કેક છે, એ બધું તમને મળી રહે. અને બધા અન્ડરસ્ટેબલ, મીન્સ કે હવે આજે મારે નથી ખાવું, પણ હું ખાલી ઉઠીને હું ઊંઘી ગયો છું, પણ મારે ઉઠીને કોકના માટે મારે ડીશ લેવો તો હું ડીશ લઈ લઉં. પણ ડીશ હું ખાલી બાજુમાં મૂકી દઉં ને પછી હું ઊંઘી જાઉં. તો એ લોકો અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીને ખાઈ લે. એક ઓયડીમાં કેટલા જણા હોય? એક ઓયડીમાં તમે જોવા જોઈએ તો સ્ટાર્ટિંગમાં તમે જાઓ એટલે તમે એકલા હોય. પછી તમારે લોંગ રોકાવાનું હોય તો તમે નેક્સ્ટ ઓયડીમાં જાઓ એટલે તમારા 6 બેડ થાય, એટલે 6 જણા થાવ તમે. અને પછી તમારે એનાથી વધારે રોકાવાનું હોય તો તમે મોટી ઓયડીમાં જાઓ. એમાં ટોટલી એટલીસ્ટ 48 પીપલ ગોના બી સ્લીપ ઇન એન્ડ આઉટ, લાઈક ઉપરથી નીચે સુધી આપણો હોસ્ટેલ જે રીતે તમે સૂઈ શકો. એને આજુબાજુમાં જ હોય છે. અને એ લોકો, અને બાથરૂમ ખુલ્લું, બધું ખુલ્લું જ હોય છે. અને બધા અમે પોકર રમીએ, આ છો તે છો બધું જ કરીએ. અમે ટીવી ચાલુ હોય છે. આપણે ટીવી એ રાત્રે 12 વાગ્યા સુધી હોય. 12 વાગ્યા પછી તમે તમારા બેડમાં તમે શું કરો છો એનાથી કોઈ મતલબ નથી. પણ વચ્ચેનો જે ગેપ રહ્યો તમારો ખુલ્લો કરી દેવાનો. પોલીસવાળાએ સો નાઇસ, લાઈક દે એ લોકો શાંતિથી તમને કહે કે ભાઈ તું અહીં વચ્ચે બેસે છું, તો કે તું તારા બેડમાં જઈને તારે જે કરવું હોય એ કર કે.
અને અંદર એ સેલમાં એ કેમેરા લગાવેલા જ હોય છે. તમે કોઈ નિશંક તમે ઊભા થઈને બાથરૂમ ગયા, તમે ગમે ત્યાં ગયા તો તેમને બધું દેખાતું હોય છે. પણ તમે કોકના જોડે જીવાજોડી કરી તો પણ તરત પોલીસવાળો આવીને ઊભો થઈ જાય. એવરી 15 મિનિટ્સે એક જે કોન્સ્ટેબલ હોય એમનો જે એ આવીને ચક્કર મારતો જ હોય છે. કંઈ જરૂર પડી ગમે તે. ઇવન આપણે જે ટીશ્યુ પેપર આવે, ટીશ્યુ રોલમાં તમે જે છેલ્લો પતી ગયો અને છેલ્લો જે બ્રાઉન કલરનું જે પેપર વધ્યો એ પેપર તમે એમને સબમિટ કરાવો તો જ તમને નવો ટીશ્યુ રોલ મળે, બાકી તમને ટીશ્યુ રોલ ન મળે. પણ આ વસ્તુ એમની સારી છે, કારણ કે પબ્લિક અમારો શું કરતી ત્યાં આગળ કે અમે નેચર સૂવા માટે મેટ્રેસ મળી ગઈ, ઓઢવા માટે ધાબળો મળી ગયો, પણ નીચે આમ ઊંચું કરો આપણે તો ઇન્ડિયનોને કેવું હોય કે ઓશિકું જોઈએ, તો ઓશિકા માટે અમે શું કરતા કે અમે નીચે ટીશ્યુ રોલ મૂકી દેતા. તો ટીશ્યુ રોલ મૂકીને પછી અમે પાછળનો ભાગ ઊંચો કરી લેતા અને પછી કોઈના જોડે ના જાણ ચેકિંગ આવે ને એટલે અમે બધાને ફરતા કરી દઈએ ટીશ્યુ રોલ. એટલે કહેવાનો મતલબ કે આ રીતની જેલની એક સુવિધા સારી હતી. અને એમાંય પાછું એવરી સેટરડે સન્ડે નાઇટ જેને સેવિંગ કરવી હોય સેવિંગ માટે પણ તમને એક અલગ રૂમ આપેલો હતો. જેને સેવિંગ કરવાની હોય એ લોકો હાથ ઊંચા કરે, એ લોકો બહાર નીકળે, એ લોકો જઈને સેવિંગ કરી આલે, એ લોકો જ આપું અને તમારે જાતે કરવાની સેવિંગ. અને મહિનામાં એક વખત તમારા વાળ કાપવા હોય તો કોઈ ગાંજો બાંજો નહીં. હવે મારે બીજા કોઈના વાળ કાપવા હોય ને તો હું એના કાપું ને એરો મારા કાપો, એ રીતના વાળ કપાવવામાં આવે. અને એ રીતે વાળ કપાય પછી અમે નાહવા જઈએ. અને નાહવા માટેમાં તો અમે પડદો ઢોકીને રાખતા, પડદો હતો ત્યાં આગળ. પણ સેલ્ફમાં મેક્સિકનો સારા હતા અને બધા જ મીન્સ કે તમે ટેટુ બનાવ્યું, આ કર્યું તે કર્યું, એ લોકો પેઇન્ટિંગ કર્યું, બધું કરે. અને એવરી ટ્યુઝડે તમારે જે કંઈ ઓર્ડર કરવું હોય બહારથી કે ભાઈ મારે નૂડલ્સ જોઈએ છે, કેન્ડી જોઈએ છે, કે મારે પેન્સિલ જોઈએ છે, કલર્સ જોઈએ છે, તો તમને એ રીતે તમને પ્રોવાઈડ કરવામાં. પણ તમારામાં બેલેન્સ હોવું જોઈએ. તમારા એકાઉન્ટમાં બેલેન્સ હોય તમે ફોન કરી શકો પાછા અંદરથી. કોઈને તમે બહાર ફોન કરો કે જેમ કે XYZને મેં ફોન કર્યો કે ભાઈ મારે $100ની જરૂર છે, તો એ આવીને ભરી જાય મને, તો હું $100માંથી હું બાય કરી શકું કે મારા આર્યું બાય કરવું છે. અમે ઘણી બધી મીન્સ કે સિરિયલો જોઈ, મીન્સ કે જેમ મેક્સિકન જેમ એલ પાસો સિરીઝ છે, જેમ કે ટેટુ આર્ટિસ્ટ છે, પછી ઇંગ્લિશ મૂવીઝ છે. તમે કેટલા દિવસ હતા શું અને બીજા હું કયા કયા દેશના લોકો હતા તમારી જોડે, બીજા કોઈ ગુજરાતી હતા કે નહીં? ના, હું એકલો જ ગુજરાતી હતો, બાકી બધા જ મેક્સિકન અને બ્લેક પીપલ હતા. અને મેક્સિકનનો ખાસ વધારે કારણ કે હું હતો ટેક્સાસમાં. ટેક્સાસ મીન્સ મેક્સિકન હબ, એટલે ટેક્સાસની બાજુમાં જ મેક્સિકનનું હબ આવેલું છે. એટલે મેક્સિકનો બહુ સારા હતા અને એ લોકો બહુ સારું એમને મારું નામ પાડેલું ઇન્ડિયો. હું એમનો હું મેકલો કહેતો, એ લોકો મને ઇન્ડિયો કહેતા. એટલે ગમે ત્યારે કોઈ બી વાર બોલાવો તો મને કહે ઇન્ડિયો યુ નીડ ટુ ગો, દે કોલિંગ યુ. એ લોકો પણ ઇંગ્લિશ એટલું સારું નહોતા બોલતા, પણ એમના જોડેથી મને મેક્સિકન સારું શીખવા મળ્યું. ડર લાગે ખરો એમાં જેલમાં? ના, નોટ ઇન ઓલ. કારણ કે ત્યાં આગળ કેમેરા એટલા લગાવેલા છે ને કોઈ બી તમારા જોડે ઇસ્યુ કરવા આવે ને તરત તમારા જોડે શેરીફ વાળો કે કોઈ બી પોલીસ આવીને ઊભી રહે તમારા જોડે. તમને કોઈ તકલીફ ના પડવા દે. કાં તો જો વધારે તકલીફ પડે તો તમને બાજુમાં સેલમાં ટ્રાન્સફર કરી દે કે ભાઈ તમે આ સેલમાં જતા રહો. આપણે હોલિવૂડના પિક્ચરોમાં જોતા હોઈએ છીએ હા, કે ભાઈ હોલિવૂડના પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે બતાવે અંદર ગુંડાઓ હોય ને એમના ગ્રુપ હોય ને મારામારી ચાલતી હોય ને પછી એ ગ્રુપમાં તમે ના જોડાવો તો પછી એવું બધું હોય છે કે એવું કશું નહીં? હા, એવું હોય છે, પણ આમાં કેવું છે કે તમે લોકલ એક સિટી કાઉન્ટીની જેલમાં હો છો તો એમાં કોઈ તકલીફ નથી. પણ એમાં જે ખૂંખાર ગુંડાઓ હોય છે કે જેને મર્ડરો કરેલા છે એ લોકોને આ જેલમાં લાવવામાં આવતા જ નથી. એ લોકોને સીધા જે મેન જેલ રહી એમ જ મોકલવામાં આવે છે. અને ત્યાં આગળની જેલમાં તમે ના કરો ત્યાં આગળ વધારે થાય છે. પણ આ નાની નાની જેલો રહી ત્યાં આગળ તમે એક્સરસાઇઝ કરો, આ કરો, નાચો ઘૂમો ગમે તે કરો તમે,
પત્તા રમે બધા જોડે, બધું જ જોડે ને જોડે બધા એકબીજાનો એક્સપિરિયન્સ શેર કરે કે હવે જેમ કે હું ગયો કે તો ભાઈ તું કેમ આવ્યો, મેં કીધું આ રીઝનથી આવ્યો, એટલે કે ઓકે, તો કે તારે આ કરવા જેવું છે, તો કે તું જલ્દી બહાર નીકળી જઈશ, તો મેં એ કર્યું તો હું બહાર નીકળી ગયો. એમ જેમ કે એનું થાય તો મને ખબર હોય તો હું એને કહું તો એ જલ્દી બહાર નીકળી જાય. અને એ રીતે એ લોકો ફોન કરતા રહી અને એ રીતે અત્યારે હાલ પણ કોન્ટેક્ટમાં છો ઘણા બધા. અને મેક્સિકનનું કેવું છે કે એ લોકો કે આજ મોકલી દેશે તો કાલ પાછા આવીશ. યા થેન્ક યુ, તમે અમારી સાથે વાત કરી. ને મેન આનો પર્પસ એ હતો કે આપણા ત્યાં પણ જેલ છે, આપણા ત્યાં પણ ગુનાઓ થતા હોય છે. જેલની સુવિધાઓ કરતાં જેલનું એક જે પણ ગુનાઓમાં સંડોવાયેલા લોકો હોય એ લોકોની મેન વાત એ છે કે સુધાર ગૃહ આપણે કહીએ છીએ. જેલનો ઉપયોગ હવે નામનો ઉપયોગ થતો નથી, સુધાર ગૃહ. કારણ કે ત્યાં લોકોને સુધારવાનો મોકો આપવામાં આવે છે ને જ્યારે ગુના બહુ જ વિકૃત અથવા મોટા ન હોય ત્યાં સુધી એવા ચાન્સીસ કે ફરીવાર ગુનામાં વ્યક્તિ સામેલ ના થાય તે પ્રકારની સુવિધાઓ આપવામાં આવે. અને માણસ તરીકે કયા પ્રકારનું વર્તન થતું હોય એ જાણવાનો પ્રયાસ કરવાનું કુતૂહલ હતું. કારણ કે આપણા ત્યાં જેલના અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. માટે આપણા એક ગુજરાતી સાથે વાત થઈ રહી હતી ત્યારે એમનો શું અનુભવ હતો એના વિશે વાત કરી. જો આ પ્રકારના અહેવાલો આપને પસંદ હોય તો અમારી સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જ રીતે જોતા રહેજો અમારી ચેનલ. મને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.